Hello students, good morning. Today we will take our third lecture of Unit 2. You love English, don't you? આજે આપણે એનું ત્રીજું લેક્ચર લઈ રહ્યા છીએ જેમાં આપણે એક્ટિવિટી 8 જે આપણો રિયલ પાર્ટ છે તેના વિશે ચર્ચા કરવાની છે. તો જુઓ આપણે એક્ટિવિટી 8. The bubble is beautiful, isn't it? બાવળ એ સુંદર છે ખરું ને. There was a bubble tree in a forest. જંગલમાં એક બાવળનું વૃક્ષ હતું. It had a straight branches. તેને સીધી ડાળીઓ હતી. It had long white thorns at the base of each leaf tail. તેના દરેક પાંદડાના છેડાની નીચે સફેદ કાંટા હતા. One day it looked up at the leaves of other trees. એક દિવસ તેણે બીજા વૃક્ષોના પાંદડા તરફ જોયું. The leaves had different shapes, round, narrow and broad. પાંદડા અલગ અલગ જુદા જુદા આકારમાં હતા, ગોળ, સાંકડા, પહોળા. The bubble tree looked sadly at its leaves and thorns. બાવળે દુઃખી થઈને પોતાના પાંદડા અને કાંટા તરફ જોયું. It said to itself, અને તેણે પોતાની જાતને કહ્યું, My leaves are very small and unattractive. મારા પાંદડા ખૂબ જ નાના અને અનાકર્ષક છે. They are not like the cute leaves of other birds, other trees. તે બીજા વૃક્ષોની જેમ સુંદર પાંદડા નથી. And I had my thorns too. અને હું મારા કાંટાઓને પણ ધિક્કારું છું. One day we heard Bubble's sad words. વનદેવીએ બાવળના દુઃખી શબ્દો સાંભળ્યા. She appeared before it and said. તે તેની સામે પ્રગટ થઈ અને કહ્યું, Dear Bubble, you look very upset. વાલા બાવળ, તું ખૂબ દુઃખી દેખાય છે. Bubble said, Oh yes, I am. બાવળે કહ્યું, અરે હા, હું દુઃખી જ છું. But why? asked વનદેવી. વનદેવીએ પૂછ્યું, પણ કેમ? Because I don't like my tiny leaves. કારણ કે મને મારા આ ઝીણા પાંદડા ગમતા નથી. I should have golden leaves and no thorns at all. મારી પાસે સોનેરી પાંદડા હોવા જોઈએ અને કાંટા તો બિલકુલ ન હોવા જોઈએ. I think you have excellent leaves and thorns to protect yourself, said વનદેવી. વનદેવીએ કહ્યું, હું માનું છું કે તારા આ પાંદડા અને તારા જે કાંટા છે તે તારા રક્ષણ કરવા માટે ખૂબ જ સારા છે, ખૂબ જ અદ્ભુત છે. But I should be good looking too. પણ મારે પણ સુંદર દેખાવું જોઈએ. Please remove my thorns and bless me with golden leaves, requested the bubble. બાવળે વિનંતી કરી, મહેરબાની કરીને મારા કાંટાને દૂર કરો અને મને સોનેરી પાંદડાના આશીર્વાદ આપો. વનદેવી touched its trunk with her magic stick and disappeared. વનદેવીએ પોતાની જાદુઈ લાકડીથી વૃક્ષના થડને અડી અને અદૃશ્ય થઈ ગઈ. The next morning, the leaves of the bubble tree changed into shining golden leaves. બીજા દિવસની સવારે બાવળના વૃક્ષના બધા જ પાંદડા સોનેરી પાંદડામાં ફેરવાઈ ગયા. It had no thorns at all. અને તેની પાસે હવે એક પણ કાંટા, તેની પાસે બિલકુલ કાંટા ન હતા. The bubble tree looked beautiful and very happy. બાવળનું વૃક્ષ ખૂબ જ સુંદર દેખાતું હતું અને ખૂબ જ ખુશ હતું.
બટ ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ. પરંતુ તેની આ ખુશી બહુ લાંબો સમય રહી નહીં. સમ પીપલ પાસિંગ થ્રુ ધ ફોરેસ્ટ લુકડ અપ એટ ધીસ વન્ડરફુલ ટ્રી. જંગલમાંથી પસાર થતા કેટલાક લોકોએ આ અદ્ભુત વૃક્ષ તરફ જોયું. ધે સો ધ ગોલ્ડન લીવ્સ એન્ડ સ્ટાર્ટેડ પ્લકિંગ ધેમ. તેઓએ સોનેરી પાંદડા જોયા અને તેને તોડવાનું શરૂ કર્યું. ધ બબુલ ટ્રી બેગ્ડ. બાવળે વિનંતી કરી, પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ. મહેરબાની કરીને મારા સોનેરી પાંદડા લેશો નહીં. આઈ લવ ધેમ. મને તે ખૂબ જ વાલા છે. આ મેન સેડ. એક માણસે કહ્યું, આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. હું આ પાંદડા વેચી દઈશ અને મારા પરિવાર માટે વસ્તુઓ ખરીદીશ. ધેન ધે રેન અવે હેપીલી વિથ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. પછી તેઓ બધા જ સોનેરી પાંદડા લઈ અને ત્યાંથી ખુશ થતાં દૂર જતા રહ્યા. ધ બબુલ ટ્રી લુકડ અગલી વિધાઉટ લીવ્સ. બાવળનું વૃક્ષ પાંદડા વગર કદરૂપું દેખાતું હતું. ધ બબુલ ટ્રી સ્ટાર્ટેડ વીપિંગ. બાવળના વૃક્ષે રડવાનું શરૂ કર્યું. આફ્ટર 3 days, 3 દિવસો પછી, વનદેવી અપિયર્ડ અગેન એન્ડ સેડ. ફરીથી વનદેવી પ્રગટ થયા અને બોલ્યા, ડિયર બબુલ, વાય ડુ યુ લુક સો અપસેટ. વાલા બાવળ, તું કેમ આટલું અપસેટ દેખાય છે? વેર આર યોર ગોલ્ડન લીવ્સ. તારા સોનેરી પાંદડા ક્યાં ગયા? આઈ બ્લેસ્ડ યુ વિથ ગોલ્ડન લીવ્સ, ડીડન્ટ આઈ. મેં તને સોનેરી પાંદડાનું વરદાન આપ્યું હતું, ખરું ને? યસ યુ મે. હા, તમે આપ્યું હતું. બટ સમ પીપલ ટુક અવે ઓલ માય ગોલ્ડન લીવ્સ. પરંતુ કેટલાક લોકો મારા બધા જ સોનેરી પાંદડા લઈ ગયા. નાઉ આઈ થિંક આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. હવે મને એવું લાગે છે કે મારી પાસે કાચના ચળકતા પાંદડા હોવા જોઈએ. દેવી, ડોન્ટ ફર્ગેટ ટુ રિમૂવ માય થોર્ન્સ. અને હે વનદેવી, મારા કાંટાને દૂર કરવાનું તો તમે ભૂલતા જ નહીં. સેડ ધ બબુલ ટ્રી. વનદેવી બબુલ ટ્રીએ બાવળના વૃક્ષે આવી વિનંતી કરી. સોરી, બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી, સેડ વનદેવી. વનદેવીએ જવાબ આપ્યો, માફ કરજે, પણ આ બહુ જોખમભર્યું કામ છે. ધેટ મે બી ટ્રુ, બટ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ વિલ શાઇન ઇન ધ સનલાઇટ. બાવળનું વૃક્ષ જવાબ આપે છે, હા, તમારી વાત કદાચ સાચી હશે, પરંતુ કાચના પાંદડા, ચળકતા કાચના પાંદડા સૂર્યના પ્રકાશમાં વધારે ચમકશે. આઈ વિલ લુક લાઇક અ ટ્રી ઓફ લાઇટ. અને હું પ્રકાશનું વૃક્ષ હોય તેવું દેખાઈશ. પ્લીઝ ડુ ઇટ ફોર મી, રિક્વેસ્ટેડ ધ બબુલ ટ્રી. બાવળના વૃક્ષે વિનંતી કરી કે મહેરબાની કરીને મારા માટે આટલું કરી દો. ઓલ રાઇટ, એઝ યુ વિશ, સેડ વનદેવી. વનદેવીએ કહ્યું, કંઈ વાંધો નહીં, જેવી તારી ઈચ્છા. ધ કાઇન્ડ વનદેવી ટચડ ધ ટંગ ઓફ ધ બબુલ ટ્રી વન્સ અગેન વિથ હર મેજિક સ્ટિક. દયાળુ વનદેવીએ ફરી એકવાર પોતાની જાદુઈ લાકડી બાવળના થડને અડાડી. The next morning, the leaves of the bubble tree changed into sparkling glass leaves. બીજા દિવસે સવારે બાવળના વૃક્ષના બધા જ પાંદડા ચળકતા કાચના પાંદડામાં ફેરવાઈ ગયા. Alas, its happiness did not last this time too. પણ અફસોસ, આ વખતે પણ તેની ખુશી લાંબો સમય ટકી નહીં. આ સ્ટોર્મી વિન્ડ સ્ટાર્ટેડ બ્લોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. જંગલમાં તોફાની પવન ફૂંકાવાનો શરૂ થયો. ઇટ બ્લ્યુ સો હાર્ડ
that all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. અને એ પવન એટલો જોરદાર ફૂંકાયો કે બાવળના વૃક્ષના ચળકતા કાચના બધા જ પાંદડા તૂટીને નાના ટુકડામાં ફેરવાઈ ગયા. The bubble tree was ugly and leafless once again. ફરીથી બાવળનું વૃક્ષ પાંદડા વગરનું કદરૂપું દેખાવા લાગ્યું. The bubble tree wept loudly. બાવળના વૃક્ષે મોટેથી રડવાનું શરૂ કર્યું. The stormy wind broke all my leaves. તોફાની પવને મારા બધા જ પાંદડાઓ તોડી નાખ્યા. What shall I do? હવે હું શું કરું? The one baby heard its sobs and appeared again. વન દેવીએ તેના ડુસકા સાંભળ્યા અને ફરીથી તેની સામે પ્રગટ થયું. What happened again? ફરીથી શું થયું? Why are you crying? said વન દેવી. વન દેવી કહ્યું કે કેમ તું રડી રહ્યું છે? The cruel wind broke all my glass leaves. ઘાતકી પવને મારા બધા જ કાચના પાંદડા તોડી નાખ્યા. Now I must have broad and smooth green leaves. હવે મારે પહોળા અને સુંવાળા લીલાછમ પાંદડાઓ જોઈએ છીએ. Only then I will be contented and happy. પછી જ હું સંતુષ્ટ અને ખુશ રહી શકીશ, said bubble tree. બાવળના વૃક્ષે કહ્યું. Let's try that this time, said વન દેવી, and granted Bubble's wish. વન દેવીએ કહ્યું કે ચલો આ વખતે આપણે એનો પણ પ્રયત્ન કરી લઈએ, અને તેણે બાવળના વૃક્ષની ઈચ્છા પૂર્ણ કરી. The next morning, the bubble tree had broad and smooth green leaves and no thorns. બીજા દિવસે સવારે બાવળના વૃક્ષ ઉપર પહોળા અને લીલાછમ સુંવાળા પાંદડા હતા અને એક પણ કાંટો ન હતો. It was full of joy. તે આનંદથી તે ખૂબ જ ખુશ હતું. Wow, what beautiful leaves I have. અરે વાહ, મારી પાસે કેટલા સુંદર પાંદડા છે. Robbers won't steal them. લૂંટારાઓ તેને લૂંટી શકશે નહીં. The cruel strong wind can't break them. ઘાતકી પવન પણ તેને તોડી શકશે નહીં. Now I will be handsome and happy forever. હવે હું હંમેશા માટે સુંદર અને ખુશ રહીશ. All of a sudden there came 3 goats. થોડીક વારમાં ત્યાં 3 બકરીઓ આવી. They were very hungry. તેઓ ખૂબ જ ભૂખી હતી. They saw the broad and soft green leaves of the bubble tree. તેણે બાવળના વૃક્ષના પહોળા, સુંવાળા અને લીલા પાંદડા જોયા. They ran to it. તે તેના તરફ દોડી and started eating its leaves. અને તેના પાંદડા ખાવા લાગી. Ouch! Ouch! Gods, please don't eat my leaves, cried the bubble tree. બાવળના વૃક્ષે રડતા રડતા કહ્યું, આઉચ આઉચ. બકરીઓ, મહેરબાની કરીને મારા પાંદડા ખાશો નહીં. The gods replied. બકરીઓએ જવાબ આપ્યો, We are very hungry. અમે ખૂબ જ ભૂખ્યા છીએ. Your leaves are very tender and tasty. તારા પાંદડા ખૂબ જ કૂણા અને સ્વાદિષ્ટ છે. We will eat them all. અમે તે બધા જ ખાઈ જઈશું. The gods ate up all the leaves of the bubble tree. બકરીઓએ બાવળના બધા જ વૃક્ષો ખાઈ ગઈ. They felt happy and contented. તેઓ સંતુષ્ટ થઈ અને ખુશ થઈ ગઈ. The bubble tree was in tears again. બાવળનું વૃક્ષ ફરીથી રડવા લાગ્યું. It cried loudly. તે મોટેથી રડતું હતું અને બોલતું હતું, Oh વન દેવી, પ્લીઝ સેવ મી. અરે ઓ વન દેવી, મહેરબાની કરીને મને બચાવી લો. વન દેવી appeared again with a smile on her face.
વનદેવી ફરીથી ચહેરા ઉપર હાસ્ય સાથે તેની સામે પ્રગટ થઈ. ઓ ડિયર બબુલ, આઈ ગ્રાન્ટેડ ઓલ યોર વિશીસ, બટ સ્ટીલ યુ આર નોટ હેપી એન્ડ સેટિસ્ફાઈડ. અરે વાલા બાવળ, મેં તારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી, પરંતુ તું હજી સુધી સુખી કે સંતુષ્ટ થયો નથી. નાવ આઈ વિલ ગીવ યુ ધ લાસ્ટ ચાન્સ. હવે હું તને છેલ્લી એક તક આપું છું. ટેલ મી વોટ ડુ યુ વિશ. મને કહે કે તારી શું ઈચ્છા છે. ધ બબુલ સેડ ટુ ધ વનદેવી. બાવળે વનદેવીને કહ્યું, નાવ આઈ હેવ લર્ન્ડ અ લેસન. હવે એને પોતાની ભૂલ સમજાઈ ગઈ એટલે એ શું કહે છે, હવે મેં બરાબર પાઠ ભણી લીધો છે. આઈ ડોન્ટ વોન્ટ એની ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ્સ ઓર બ્રોડ સોફ્ટ લીવ્સ. મારે કોઈ સોનેરી પાંદડા, કાચના પાંદડા કે પહોળા સુંવાળા પાંદડા જોઈતા નથી. આઈ વોન્ટ ટુ બી અ રિયલ બબુલ ટ્રી. મારે હકીકતમાં ખરેખર બાવળનું વૃક્ષ સાચા અર્થમાં બનવું છે. પ્લીઝ ગીવ મી બેક માય લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ. મહેરબાની કરી અને મને મારા નાના પાંદડા અને લાંબા સફેદ કાંટા પાછા આપી દો. આઈ વિલ ઓલવેઝ બી હેપી એન્ડ કન્ટેન્ટેડ વિથ ધેમ. હું હંમેશા માટે તેની સાથે ખુશ રહીશ અને સંતુષ્ટ રહીશ. ધ વન દેવી ગેવ ઇટ બેક ઇટ્સ સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ થોર્ન્સ. વનદેવીએ તેને તેના નાના લીલા પાંદડા અને એના કાંટા પણ પાછા આપી દીધા. ધેન ધ બબુલ ટ્રી સ્ટૂડ હેપીલી ઇન ઇટ્સ ઓરિજિનલ એવરગ્રીન ડ્રેસ ફોરએવર. પછીથી બાવળનું વૃક્ષ હંમેશા માટે પોતાના મૂળ સ્વરૂપમાં એટલે કે લીલાછમ ડ્રેસમાં જંગલમાં ઊભું રહ્યું. તો અહીંયા આપણે આ એક્ટિવિટી 8A પૂરી થાય છે. હવે એક્ટિવિટી 8B ત્યાંથી આપણે ચર્ચા કરીશું. 8Bમાં અંડરલાઇન જે શબ્દો છે તે શબ્દોનો સમાનાર્થી શબ્દ આપણે પાઠમાંથી શોધીને તેની જગ્યા પર લખવાનું છે. તો એમાં એક્ઝામ્પલ આપેલું છે. પહેલું, કાલિદાસ વોઝ કટિંગ ધ સેમ બો ઓન વિચ હી વોઝ સિટિંગ. બો માટે અહીંયા આપણા પાઠમાં બ્રાન્ચ શબ્દ છે, તો આપણે ત્યાં ખાલી જગ્યામાં બ્રાન્ચ લખીશું. બીજું વાક્ય, ધ બોયઝ જોય ડીડ નોટ સ્ટે ફોર અ લોંગ ટાઈમ. બાળકોનો ડીડ નોટ સ્ટે ફોર અ લોંગ ટાઈમ. સ્ટે ફોર અ લોંગ ટાઈમ એટલે લાંબો સમય રહેવું. તો એના માટે આપણા પાઠમાંથી આપણને શબ્દ મળશે લાસ્ટ લોંગ. બીજું છે, દિવ્યાસ ફેસ વોઝ શાઇનિંગ બ્રાઇટલી લાઇક અ સ્ટાર. શાઇનિંગ બ્રાઇટલી એટલે ચમકવું, પ્રકાશથી ચમકવું. એના માટે આપણા પાઠમાં શબ્દ છે સ્પાર્કલિંગ. તો આપણે ખાલી જગ્યામાં સ્પાર્કલિંગ લખીશું. ચોથું છે, ધ કિંગ વોઝ રીચ બટ નોટ સેટિસ્ફાઈડ. સેટિસ્ફાઈડ મતલબ થશે સંતુષ્ટ. તો એના માટે આપણા પાઠમાં શબ્દ છે કન્ટેન્ટેડ. પછી પાંચમું વાક્ય છે, ધ ચિલ્ડ્રન પુલ્ડ આઉટ ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. પુલ્ડ આઉટ એટલે ખેંચી કાઢવું, ચૂંટી લેવું. તો એના માટે આપણા પાઠમાંથી શબ્દ મળશે આપણને પ્લક્ડ. છઠ્ઠું વાક્ય છે, ધ કેમલ ઇઝ એન અનએટ્રેક્ટિવ એનિમલ. અનએટ્રેક્ટિવ, તો અનએટ્રેક્ટિવ માટે આપણા પાઠમાં આપણને શબ્દ મળશે અગલી. તો આપણે ત્યાં અગલી લખીશું. હવે સી વિભાગમાં ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. બે ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો શબ્દ પસંદ કરીને આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. પહેલું જુઓ, વન દેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ડિસએપિયર્ડ અને એપિયર્ડ. તો સાચો જવાબ આવશે ડિસએપિયર્ડ. તો આપણે ખાલી જગ્યામાં ડિસએપિયર્ડ રહેવા દઈશું અને એપિયર્ડને ચેકી નાખીશું. બીજું છે,
ધ બબુલ ટ્રી ડિસલાઇક્ડ અથવા લાઇક્ડ ઇટ્સ લીવ્સ. તો અહીંયા સાચો જવાબ આવશે ડિસલાઇક્ડ. ત્રીજું છે ધ પીપલ કેમ એન્ડ સ્ટાર્ટેડ પ્લકિંગ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. પ્લકિંગ અને પ્લાન્ટિંગ, તો આ બેમાંથી સાચો શબ્દ તો કયો આવે છે? પ્લકિંગ. તો આપણે ખાલી જગ્યામાં પ્લકિંગ લખીશું. ચોથું, અ મેન સેડ આઈ વિલ બાય અથવા સેલ ધ લીવ્સ. માણસે કહ્યું કે હું આ પાંદડાને વેચી દઈશ. તો અહીંયા વેચવા માટેનો શબ્દ સેલ એ સાચો છે. એન્ડ સેલ અથવા બાય થિંગ્સ ફોર માય ફેમિલી, અને મારા પરિવાર માટે વસ્તુઓને ખરીદીશ. તો અહીંયા બાય શબ્દ સાચો છે. પાંચમું છે ધ બબુલ ટ્રી લુકડ એટ્રેક્ટિવ અથવા અગલી વિધાઉટ ધ લીવ્સ. તો અગલી શબ્દ અહીંયા સાચો છે. છઠ્ઠું છે આઈ ડોન્ટ વોન્ટ ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ્સ ઓર સોફ્ટ અથવા હાર્ડ લીવ્સ સેડ ધ બબુલ. તો અહીંયા હાર્ડ ચેકવાનું થશે, સોફ્ટ શબ્દ સાચો જવાબ છે. સાતમું વાક્ય છે નાવ આઈ મસ્ટ હેવ સ્મૂથ ગ્રીન લીવ્સ, ઓનલી ધેન આઈ વિલ બી ડિસકન્ટેન્ટેડ અથવા કન્ટેન્ટેડ સેડ બબુલ ટ્રી. તો અહીંયા ડિસકન્ટેન્ટેડ આપણે ચેકી નાખીશું, કારણ કે સાચો શબ્દ છે કન્ટેન્ટેડ. ત્યારબાદ ડી પાર્ટમાં કોણ બોલે છે અને કોણ સાંભળે છે, હુ સેડ એન્ડ હુ લિસન. તો એ આપણે લખીશું. પહેલું જુઓ, વેર આર યોર ગોલ્ડન લીવ્સ. તો વનદેવી બોલે છે એટલે પહેલામાં વનદેવી, અને બબુલ ટ્રી સાંભળે છે એટલે બીજામાં બબુલ ટ્રી. બીજું વાક્ય યુ લુક વેરી અપસેટ. તો આ વાક્ય વનદેવી બોલે છે અને બબુલ ટ્રી સાંભળે છે. ત્રીજું વાક્ય આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. એમાં માણસ બોલે છે એટલે એ મેન, અને બબુલ ટ્રી સાંભળે છે એટલે ત્યાં લખીશું બબુલ ટ્રી. ચોથું વાક્ય છે આઈ થિંક યુ હેવ એક્સલન્ટ લીવ્સ. હું વિચારું છું કે મારી પાસે અદ્ભુત પાંદડા છે. તેના માટે વનદેવી બોલે છે અને બબુલ ટ્રી સાંભળે છે. પાંચમું વાક્ય બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. આ વાક્ય બબુલ ટ્રી બોલે છે અને વનદેવી સાંભળે છે. છઠ્ઠું સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી. આ વાક્ય વનદેવી બોલે છે અને બબુલ ટ્રી સાંભળે છે. સાતમું વી આર વેરી હંગ્રી, વી વિલ ઇટ ધેમ ઓલ. આ વાક્ય ગોડ્સ બોલે છે, બકરીઓ બોલે છે અને બબુલ ટ્રી સાંભળે છે. આઠમું વાક્ય છે ઓલ રાઇટ એઝ યુ વિશ. આ વાક્ય વનદેવી બોલે છે અને બબુલ ટ્રી સાંભળે છે. નવમું વાક્ય છે યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. આ વાક્ય ગોડ્સ બોલે છે અને બબુલ ટ્રી સાંભળે છે. અને છેલ્લું 10મું વાક્ય છે નાવ આઈ હેવ લર્ન અ લેસન. આ વાક્ય બબુલ ટ્રી બોલે છે અને વનદેવી સાંભળે છે. ત્યારબાદ ઈ પાઠમાં પાઠના જ કેટલાક વાક્યો આપેલા છે, પણ આડાવડા છે, એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો જુઓ, પહેલું વાક્ય કયું આવશે? ચોથું વાક્ય છે પહેલું આવશે વન ડે ધ બબુલ ટ્રી લુકડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ. એક દિવસ બાવળના વૃક્ષે બીજા વૃક્ષોના પાંદડા તરફ જોયું. છેલ્લેથી બીજું વાક્ય છે બીજું આવશે વન દેવી એપિયર્ડ બિફોર ધ બબુલ ટ્રી. વન દેવી બાવળના વૃક્ષની સામે પ્રગટ થઈ. પછી છેલ્લું છે ત્રીજું આવશે ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. બાવળના વૃક્ષના બધા પાંદડા ચળકતા સોનેરી પાંદડામાં ફેરવાઈ ગયા. પછી પાંચમું વાક્ય છે ચોથા નંબરનું આવશે ધ પીપલ રેન અવે હેપીલી વિથ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. લોકો બધા સોનેરી પાંદડા લઈ અને ત્યાંથી ખુશ થતા જતા રહ્યા. ત્રીજું વાક્ય છે 5 નંબરમાં આવશે ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. બાવળના વૃક્ષના બધા પાંદડા કાચના ચળકતા પાંદડામાં ફેરવાઈ ગયા. ત્યારબાદ છેલ્લેથી 5મું વાક્ય છે છઠ્ઠા નંબરનું આવશે ઓલ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી બ્રોક ઇન્ટુ સ્મોલ પીસીસ. બધા બાવળના વૃક્ષના બધા જ કાચના ચળકતા પાંદડા તૂટીને ટુકડામાં ફેરવાઈ ગયા.
ત્યારબાદ બીજું વાક્ય છે એ 7 નંબરનું આવશે. નેક્સ્ટ મોર્નિંગ ધ બબુલ ટ્રી હેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ એન્ડ નો થોર્ન્સ. ત્યારબાદ છેલ્લેથી ચોથું વાક્ય છે 8 નંબર આવશે. ધ ગોડ્સ એટ અપ ઓલ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી. ત્યારબાદ પહેલું છે 9મું આવશે. The one Devi gave back small green leaves and thorns to the bubble tree. અને જે વધ્યું છે એ 10 નંબરમાં આવશે. The bubble tree looked happily in its evergreen dress. ત્યારબાદ Fમાં આન્સર ધ ક્વેશ્ચન્સ છે તો એને પણ જોઈ લઈએ આપણે. પહેલો પ્રશ્ન છે what did the bubble tree have? તો આપણે ત્યાં જવાબમાં લખીશું the bubble tree had straight branches and long white thorns at the base of each leaf tail. બીજો પ્રશ્ન છે how was the bubble tree different from the other trees? ત્યાં આપણે જવાબ લખીશું the bubble tree had small and unattractive leaves and thorns. ત્રીજો પ્રશ્ન છે the bubble tree wished for 3 kinds of leaves. List them. એણે જે 3 અલગ અલગ પ્રકારના પાંદડાઓની ઈચ્છા કરી હતી તેનું લિસ્ટ લખવાનું છે. તો આપણે લખીશું શાઇનિંગ ગોલ્ડન લીવ્સ, સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ, બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. ચોથો પ્રશ્ન શું કહે છે ધ બબુલ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ વિથ ગોલ્ડન લીવ્સ. સોનેરી પાંદડા સાથે બાવળના વૃક્ષની ખુશી બહુ લાંબો સમય ટકી નહીં. બીકોઝ તો જવાબ લખીશું ધ બબુલ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ વિથ ગોલ્ડન લીવ્સ બીકોઝ સમ પીપલ પ્લક્ડ ઓલ ધ ગોલ્ડન લીવ્સ એન્ડ રેન અવે. પાંચમો પ્રશ્ન છે હાઉ ડીડ ધ બબુલ્સ લીવ્સ ટર્ન ઇન્ટુ ગ્લાસ લીવ્સ. કેવી રીતે એના પાંદડા ચળકતા કાચના પાંદડામાં ફેરવાઈ ગયા? તો જવાબ લખીશું ધ બબુલ્સ લીવ્સ ટર્ન ઇન્ટુ ગ્લાસ લીવ્સ when one Devi, જ્યારે one Devi touched its trunk with her magic stick. છઠ્ઠો પ્રશ્ન છે when did the bubble tree really become happy and contented? બાવળનું વૃક્ષ ક્યારે સુખી અને સંતુષ્ટ બન્યું? તો જવાબ આવશે the bubble tree really became happy and contented when it got back its leaves and long white thorns. ત્યારબાદ 7મો પ્રશ્ન છે what was Babul's last request to one Devi? બબુલની છેલ્લી વિનંતી શું હતી? તો લખીશું જવાબ Babul's last request to one Devi was to give back its leaves and long white thorns. અને 8મો અને છેલ્લો પ્રશ્ન છે what will you ask for if one Devi come to you? જો one Devi તમારી પાસે આવે તો તમે કઈ ઈચ્છા રાખશો? તો આપણે લખી શકીએ ત્યાં if one Devi comes to me I will ask her to make my city full of beautiful trees. તો હવે એના પછી છે એક્ટિવિટી 9. એનો આપણે એક ડાયલોગ આપેલો છે તો એ ડાયલોગમાં પણ કેટલાક અંડરલાઇન કરેલા એક્સપ્રેશન્સ છે તો એને આપણે સમજી લઈએ. ટીચર સેઝ ગુડ મોર્નિંગ ક્લાસ હાવ આર યુ ઓલ ટુડે. શિક્ષક કહે છે મિત્રો આજે તમે બધા કેમ છો? ક્લાસ સેઝ ગુડ મોર્નિંગ સર વી આર ફાઇન. સર અમે બધા મજામાં છીએ. ટીચર સેઝ સ્ટુડન્ટ્સ આઈ વિલ ગો રાઉન્ડ ધ ક્લાસ. ટીચર કહે છે કે વિદ્યાર્થીઓ હું ક્લાસમાં એક આંટો મારીશ એન્ડ ચેક યોર પ્રોજેક્ટ વર્ક અને તમારું પ્રોજેક્ટનું કામ ચેક કરીશ. સ્નેહા ઇઝ યોર પ્રોજેક્ટ કમ્પ્લીટેડ. સ્નેહાને સંબોધિત કહે છે સ્નેહા તારો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો છે? સ્નેહા સેઝ યસ ઇટ ઇઝ. હા તે પૂરો થઈ ગયો છે. ટીચર સેઝ વેરી ગુડ. જો આ કોઈનું સારું કામ કરે તો આપણે વેરી ગુડ એવું એક્સપ્રેશન આપી શકીએ. આશીષ ઇઝન્ટ યોર પ્રોજેક્ટ વર્ક રેડી. આશીષને પૂછે છે આશીષ શું તારો પ્રોજેક્ટ વર્ક તૈયાર નથી? એટલે આશીષ જવાબ આપે છે સોરી સર આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે. માફ કરજો સાહેબ હું ગઈકાલે ગેરહાજર હતો. બટ આઈ વિલ ડુ ઇટ ડ્યુરિંગ ધ રિસેસ ટાઈમ. પણ હું તેને રિસેસ સમય દરમિયાન પૂરો કરી દઈશ. ટીચર સેઝ ધેટ્સ ગુડ.
ટીચર એને પણ કહે છે બહુ સરસ. એન્ડ યુ દિશાંત, અને દિશાંત તારું. દિશાંત સેઝ હિયર ઇટ ઇઝ સર. દિશાંત કહે છે આ રહ્યો સર. ટીચર સેઝ વેલ ડન બોય. ટીચર કહે છે સરસ બાળક. લેટ મી સી યોર પ્રોજેક્ટ વર્ક. લાય મને તારું પ્રોજેક્ટ વર્ક જોવા દે. ટીચર સેઝ દિશાંત યુ કલેક્ટેડ નાઇસ ફોટોગ્રાફ્સ એન્ડ વેરી ઇન્ટરેસ્ટિંગ ડિટેલ્સ. દિશાંતના વખાણ કરતાં ટીચર શું કહે છે કે દિશાંત તે તો બહુ જ સરસ ચિત્રો ભેગા કર્યા છે અને બહુ સરસ માહિતી, રસપ્રદ માહિતી ભેગી કરી છે. સુપર ડિયર, ખૂબ જ સરસ મારા વાલા. અભિજીત સેઝ સર એકચ્યુઅલી દિશા હેલ્પ્ડ મી ઇન ધીસ પ્રોજેક્ટ વર્ક. અભિજીત કહે છે કે સર ખરેખર તો દિશાએ મને આ પ્રોજેક્ટ વર્કમાં મદદ કરી હતી. ટીચર સેઝ ગુડ જોબ દિશા. ટીચર દિશાને કહે છે કે દિશા ખૂબ સારું કામ કર્યું છે. કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન. ટુ ઓલ ફોર યોર ગુડ પ્રોજેક્ટ વર્ક. તમારા બધાના સારા પ્રોજેક્ટ વર્ક માટે તમને બધાને અભિનંદન. તો આ જે છે દેટ્સ ગુડ, વેરી ગુડ, આ બધા એક્સપ્રેશન્સ છે. હવે એવી જ રીતે આપણે એક્ટિવિટી 10માં પણ જે સિચ્યુએશન આપી છે તે સિચ્યુએશનને આધારે કૌંસમાં આપેલા એક્સપ્રેશન્સનો ઉપયોગ કરી અને આપણે એના જવાબ લખવાના છે. તો પહેલું જુઓ, યુ ડ્રુ ધ નાઇસ પિક્ચર. તમે એક સુંદર ચિત્ર દોર્યું. યુ શોડ ઇટ ટુ ધ ટીચર. તમે તે તમારા ટીચરને બતાવ્યું. યોર ટીચર વિલ સે, તો તમારા ટીચર કહેશે નાઇસ, સરસ. બીજું, યુ હેલ્પડ અ સ્ટ્રેન્જર બાય શોઈંગ હિમ અ વે ટુ ધ બસ સ્ટેશન. તમે કોઈ અજાણી વ્યક્તિને એને બસ સ્ટેશનનો રસ્તો બતાવવામાં મદદ કરી. નોઈંગ ધીસ, આ વાત જાણીને યોર ફાધર વિલ સે, તો આ વાત જાણીને તમારા પિતા તમને કહેશે વેરી ગુડ. ત્રીજું છે યુ સ્ટૂડ ફર્સ્ટ ઇન ક્લાસ. તમે ક્લાસમાં પહેલા નંબરે આવ્યા છો. યોર ક્લાસ ટીચર વિલ સે, તો તમારા ક્લાસ ટીચર તમને કહેશે કોંગ્રેટ્સ અથવા કોંગ્રેચ્યુલેશન્સ. ચોથું વાક્ય, યુ હેલ્પડ ધ પોલીસ ટુ કેચ ધ થીફ. તમે પોલીસને ચોર પકડવામાં મદદ કરી. ધ પોલીસ ઓફિસર વિલ સે, તો પોલીસનો અધિકારી તમને કહેશે બ્રેવો. બ્રેવો એટલે બહાદુર. બહાદુરીનું કામ કરે ત્યારે બ્રેવો શબ્દ કહી શકાય. પાંચમું વાક્ય છે યુ રિટર્ન સમવન્સ લોસ્ટ મની ટુ યોર ટીચર. કોઈ વ્યક્તિના ખોવાયેલા પૈસા તમને મળ્યા અને તમે તે તમારા શિક્ષકને પાછા આપ્યા. તો યોર ટીચર વિલ સે, તો તમારા ટીચર તમને કહેશે ગુડ. છઠ્ઠું વાક્ય છે યોર ટીમ વોન ધ સ્ટેટ લેવલ ફૂટબોલ ચેમ્પિયનશિપ. તમારી ટુકડી રાજ્ય કક્ષાની ફૂટબોલ ચેમ્પિયનશિપ જીતી ગઈ છે. યોર પ્રિન્સિપાલ વિલ સે, તો તમારા પ્રિન્સિપાલ તમને કહેશે એક્સિલેન્ટ, અદ્ભુત. સાતમું વાક્ય છે યુ આર ઓન આ ટૂર વિથ ફ્રેન્ડ્સ એન્ડ યુ સી એન અમેઝિંગ નેચરલ સીન. તમે તમારા મિત્રોની સાથે કોઈ ટૂર ઉપર છો અને તમે અદ્ભુત કુદરતી દ્રશ્ય જુઓ છો. દેન યુ વિલ સે, તો તમે ત્યાં જોઈને શું કહી શકો? આપણા મોઢામાંથી કયો શબ્દ બહાર આવે? વન્ડરફુલ. આઠમું વાક્ય છે યુ પે યોર પુઅર ફ્રેન્ડ્સ ફીસ. તમે તમારા ગરીબ મિત્રની ફી ચૂકવી. નોઈંગ ધીસ, આ વાત જાણીને યોર મધર વિલ સે ગુડ જોબ. તમારી મમ્મી તમને એમ કહેશે કે વાહ બહુ સારું કામ કર્યું છે, ગુડ જોબ. નવમું વાક્ય છે યુ સોલ્વડ વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ પઝલ્સ. અઘરા ઉખાણાઓમાંની એક ઉખાણાનો તમે ઉકેલ શોધી કાઢ્યો. યોર મેથ્સ ટીચર વિલ સે, તો તમારા ગણિતના શિક્ષક તમને કહેશે પરફેક્ટ. ગણિતની ગણતરી કરવાની હોય તેમાં પરફેક્ટ શબ્દ વધારે શું થાય છે. અને દસમું અને છેલ્લું છે આફ્ટર ફર્સ્ટ ટર્મ્સ પુઅર પરફોર્મન્સ. પહેલાં સત્રનું ખરાબ પરિણામ પછી યુ ઇમ્પ્રૂવ યોર પરફોર્મન્સ ઇન ધ સેકન્ડ ટર્મ. તમે બીજા સત્રમાં તમારું પરિણામ ઇમ્પ્રૂવ કર્યું છે, સુધાર્યું છે, સારું લાગ્યા છો. યોર પેરેન્ટ્સ વિલ સે, તો તમારા માતા પિતા તમને કહેશે વેલ ડન. તો અહીંયા આ બધી એક્ટિવિટીઝ જેટલી ચર્ચા કરી છે તેથી નોટમાં લખવાની છે અને આપણો આ પાઠ અને લેક્ચર પૂરું થાય છે. થેન્ક યુ.